શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું બોધકથા અતિલોભ પાપનું મૂળ છે। એમાં બે ભાઈની કથા આવે છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ગામ હતું ચંદનપુર। ગામની આજુબાજુ હતું એક મોટું જંગલ। ચંદનપુર ગામમાં અનેક પ્રકારની વસ્તી હતી। એનો મુખી હતો બહુ જ બુદ્ધિશાળી અને દયાળુ પણ। એમને હતા બે દીકરા। દીકરાઓના નામ હતા દામુ અને રામુ। બાપ હતો બુદ્ધિશાળી, પણ બંને દીકરા એમના જેવા ન હતા। બંને દીકરામાં સ્વભાવમાં આસમાન જમીન જેટલો ફેર હતો। દામુ એના બાપ જેવો દયાળુ હતો, જ્યારે રામુ એના સ્વભાવનો ક્રૂર અને પૂરો લાલચુ। એક દિવસ મુખી બીમાર પડ્યા અને એ બીમારીમાં જોતજોતમાં એ મૃત્યુ પામ્યા। હવે ગામ લોકોએ રામુ મોટો હોવાથી એને મુખી બનાવ્યો। મુખી બનતા જ રામુએ પોતાનો સ્વભાવ બતાવવા માંડ્યો। એણે તો જંગલમાંના કેટલાય વૃક્ષો કપાવી નાખ્યા। સ્વભાવનો તો એ લાલચુ હતો જ। એણે બને એટલી જમીન ખેતી માટે ખુલ્લી કરવા માંડ્યું, પણ ગામ લોકોને જંગલ કપાય એ ગમતું નહોતું। તેઓ રામુને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરતા, પણ એ કોઈની વાત કાને ધરતો ન હતો। ઉપરથી લોકોને એ ધમકાવતો। એના ભાઈ દામુએ પણ રામુને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે માન્યો જ નહીં। પણ રામુ તો એની વાત પર અડગ રહ્યો। ઉપરથી દામુ ઉપર ગુસ્સો કરી તેને થોડીક જમીન આપી પોતાનાથી અલગ કરી દીધો। દામુ બિચારો શું કરે? એણે જે જમીન મળી એમાં ઝૂંપડી બાંધી રહેવા માંડ્યું। એક વખતની વાત છે, શિયાળો ચાલતો હતો। આજુબાજુના પહાડ ઉપર બહુ બરફ પડ્યો હતો। વરસાદ પણ બહુ પડ્યો હતો। સૂરજ તો ઘણા દિવસો સુધી આકાશમાં દેખાયો જ નહીં। એ તો વાદળો વચ્ચે છુપાયેલો જ રહ્યો। ઠંડીથી લોકો તો બહુ હેરાન પરેશાન હતા। વરસાદ ઘણો હતો એટલે અનાજ પણ પાક્યું નહોતું। આથી ભૂખમરા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ। હવે કરવું શું? લોકો તાપણા કરી ઠંડી ઉડાડવા પ્રયત્ન કરતા હતા। દામુની ઝૂંપડીમાં તો એકે લાકડું હતું નહીં। લાકડા માટે એણે છેવટે પોતાની કુંવાડી હાથમાં લીધી અને એ તો ચાલી નીકળ્યો જંગલ તરફ। જંગલમાં એણે એક સૂકું વૃક્ષ જોયું। દામુને થયું, આ ઠીક રહેશે, આને કાપવામાં વાંધો નથી। મનનો તો એ દયાળુ હતો જ। એણે લીલું વૃક્ષ ન કાપ્યું, એણે સૂકા ઝાડને કાપવાનું શરૂ કર્યું। હજી તો એણે કુંવાડીના એક જ ઘા માર્યો હતો, ત્યાં એક ગરડા ડોશી એને નજરે પડ્યા। એની પાસે આવી અને ડોશીમાં બોલ્યા, દીકરા, ઝાડ કાપે છે? આમ તો તમે આ જંગલને કાપીને વેરાન બનાવી દીધું છે। એ રડવા લાગ્યા, અને હું છું વનદેવી, મને તારી તકલીફની જાણ છે। લે, હું તને આ એક પથ્થર આપું છું। આ લાલ પથ્થર છે, એને તું લઈ જા। આ લાલ પથ્થરથી તમારા સઘળા દુઃખ દૂર થઈ જશે। આ પથ્થરની ઠંડી ઉડી જશે, લોકો ગરમાવો અનુભવશે। જો આ પથ્થરને તું અનાજના ઢગલા પર મૂકીશ તો પછી એ ઢગલામાંથી અનાજ ખૂટશે નહીં। આટલું કહી લાલ પથ્થર દામુને આપીને વનદેવી તો અદૃશ્ય થઈ ગયા। દામુ વનદેવીને મનોમન પ્રણામ કરતો લાલ પથ્થર લઈ પોતાને ગામ તરફ ચાલવા લાગ્યો। દામુને હવે લાલ પથ્થર હાથમાં આવવાથી ઠંડી લાગતી ન હતી। એના શરીરમાં ગરમાવો જ રહ્યો। તેને જરા પણ ઠંડી ન લાગી। દામુ હવે લાલ પથ્થર લઈ પોતાની ઝૂંપડીએ આવ્યો। હવે એના આનંદનો પાર નહોતો। રામુ દયાળુ હતો, એ પોતાની જાતનો વિચાર કરતો નહોતો। એ તો સૌના ભલા માટે વિચારતો હતો। એણે પથ્થર ગામની વચ્ચોવચ્ચ મૂક્યો। સૌને પથ્થરની આજુબાજુ ગોઠવાઈ જવા કહ્યું। થોડી જ વારમાં આજુબાજુમાં વાતાવરણ ગરમ થઈ ગયું। લોકોની ઠંડી ઉડવા લાગી। સૌ ગરમાવો અનુભવવા લાગ્યા। વૃક્ષો પણ ઠૂંઠવાઈ ગયેલા પંખી પણ કલ્લોલ કરવા લાગ્યા અને આમ તેમ ઉડવા લાગ્યા। દામુ આથી ખુશ થયો, એના હૈયે ઉમંગ ઉઠ્યો। એ આનંદથી લોકોને કહેવા લાગ્યો, તમે બધા જુઓ, આ બધો પ્રતાપ આ લાલ પથ્થરનો છે। હું વનમાં લાકડા કાપવા ગયો હતો, ત્યાં પ્રસન્ન થઈ વનદેવી આ પથ્થર મને આપ્યો છે।
દામુની આ વાત સાંભળી ગામ લોકો ઘણા ખુશ થયા, પણ દામુએ મેદાનમાં અનાજનો થોડો ઢગલો કરી એ ઢગલા ઉપર જેવો લાલ પથ્થર મૂક્યો અને ઢગલામાંથી લોકોને થોડું થોડું અનાજ આપવા માંડ્યો. અનાજ આપતું જાય છે, પણ વનદેવીની કૃપાથી ઢગલાનું અનાજ ખૂટતું નથી. સૌના આનંદનો પાર નથી. સૌ નાચવા લાગ્યા અને કૂદવા લાગ્યા. સૌમાં ખુશી લહેરાઈ ગઈ. ધીમે ધીમે વાતાવરણ પણ પહેલાં જેવું જ ખુશનુમા થઈ ગયું અને આમ છતાં લાલ પથ્થરની અસર પણ સમાપ્ત થઈ. આ બધી ખબર દામુના ભાઈ રામુને પડી. એણે વિચાર્યું, દામુએ ગામ લોકોને અનાજ વહેંચ્યું ના હોત તો એની પાસે ઘણું અનાજ રહેત, પણ હું આવું ગાણપણ ન કરું. આજ હું જંગલમાં જઈશ. જંગલમાં વનદેવી પાસે દામુ જેવો જ લાલ પથ્થર માંગીશ. પથ્થર મને મળશે એટલે હું મારા ઘરના કોઠાર અનાજથી ભરી દઈશ. આમ વિચારી રામુ બીજે દિવસે જંગલમાં ગયો અને એને લાલચ હતી, ખૂબ જ લોભ હતો. એ તો ત્યાં જઈને સીધો જ એક મજાના લીલોતરથી લહેરાતા એક વૃક્ષને કાપવા તૈયાર થયો. એણે પોતાની કુંવાડી ઉપાડી એ જેવો ઘા કરવા જાય છે ત્યાં એક ગરોળી ડોશી એને આવતી જોઈ. ડોશીને જોઈ રામુ તો પોતાની કુંવાડી જોરથી ચલાવવા માંડ્યો. અરે અરે, આ શું કરે છે? વનદેવી એકદમ પોકારી ઉઠ્યા. બૂમો ન પાડ ડોશી, જોતી નથી હું આ વૃક્ષ કાપું છું, તું દૂર હટી જા અહીંથી. રામુ તો બરાડી પડ્યો. તું નિર્દયી છે, તારા હૃદયમાં દયા જેવું કાંઈ નથી. તું વૃક્ષ કાપવા આવ્યો છે ને, જા તો તું જ વૃક્ષ બની જા. તારો ભાઈ અહીં આવીને તને પોકારશે તો જ તારો છુટકારો થશે. આમ શ્રાપ આપી વનદેવી તો અદૃશ્ય થઈ ગયા. રામુ તો ત્યાં વૃક્ષ થઈ ગયો. એણે બહુ પોકાર કર્યો, પણ કોઈ સાંભળવાવાળું હતું નહીં, પણ કાંઈ વળ્યું નહીં એનું. કેટલોક સમય વીત્યો, પણ રામુ જંગલમાંથી પાછો આવ્યો નહીં. દામુને આથી ચિંતા થઈ. આખરે તો એનો ભાઈ જ હતો ને. દામુ તો ભાઈને શોધવા જંગલમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા એ જ જગાએ આવી પહોંચ્યો જ્યાં વનદેવીએ રામુને વૃક્ષ બનાવી દીધો હતો. દામુ આમ તેમ ફાંફા મારતો હતો, પોતાના ભાઈના નામની બૂમો પાડતો હતો. આથી વનદેવી એકદમ ત્યાં પ્રગટ થયા. એમણે દામુને જંગલમાં કેમ આવ્યો છે તેમ પૂછ્યું. હું વનદેવી આપને પ્રણામ કરું છું. થોડા દિવસ પહેલાં મારો ભાઈ આ જંગલમાં આવ્યો હતો. એની ઘણી રાહ જોઈ, પણ એ પાછો આવ્યો નહીં. મને એની બહુ ચિંતા થાય છે. દામુએ જંગલમાં આવવાનું કારણ પૂછ્યું. હે દયાળુ ભલા માણસ, હું તને તારા ભાઈ સાથે મુલાકાત કરાવી દઈશ, પણ એ માટે તારે મારી એક શરત છે. વનદેવી બોલ્યા. શું શરત છે આપની વનદેવી? મને જલ્દી કહો. દામુ બોલ્યો. વનદેવી બોલ્યા, હે દયાવાન માનવી, તું આ સામે લહેરાતા વૃક્ષ જુએ છે ને, એમને કાપીને ઘેર લઈ જાય. એના લાકડા ઘણા કિંમતી છે. આમ કહી તેણે વૃક્ષો તરફ આંગળી સીધી. વનદેવીએ કહ્યું, ના ના, એ મારાથી નહીં બને. હું મારા ભાઈને મેળવવા આવું પાપ ન કરું. હું કોઈ વૃક્ષને કાપીશ નહીં, અને એ પણ લીલા વૃક્ષને તો હું ક્યારેય હાથ પણ નહીં અડાડું. દામુએ સાફ સાફ શબ્દોમાં ઇનકાર કર્યો. વનદેવી હવે હસ્યા. દામુને લઈને તેઓ એ વૃક્ષો પાસે ગયા. એમણે વૃક્ષ પર પોતાનો હાથ ફેરવ્યો અને ચમત્કાર થયો. વૃક્ષની જગ્યાએ રામુ ઊભો હતો. દામુ તો આ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. રામુ પણ હવે વનદેવીના પગમાં પડી ગયો અને પોતે કરેલી ભૂલ બદલ પસ્તાવો કર્યો અને ક્ષમા માંગી. વનદેવી બોલ્યા કે આ તારો ભાઈ દામુ પોતાના લોભ માટે વૃક્ષ કાપવા તૈયાર થયો નહીં. કેમ કે સ્વાર્થી નથી, એની એ મોટાઈ છે. પછી રામુ પાસે જોઈ કહ્યું, ફરી ક્યારેય સ્વાર્થી બની તું આ જંગલમાં આવતો નહીં. અતિલોભ એ પાપનું મૂળ છે. આમ કહી વનદેવી અદૃશ્ય થયા. રામુએ દામુને પોતાને ગળે વળગાવ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બંને ભાઈ હાથમાં હાથ રાખી ગામ તરફ ચાલવા લાગ્યા. અને રામુને પણ ખબર પડી ગઈ કે અતિલોભ કરવાથી કંઈ સારું થતું નથી, પરંતુ ગામ લોકોને મદદ કરવાથી તેના આશીર્વાદ આપણને ચોક્કસ મળે જ છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો.
જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.